કૃપા ન હોય ને તો આપણને એ કરુણા વરુણાલયના દર્શન પણ ન થાય. ભગવાનમાં ભક્તિ થાય એ જ સાચો ધર્મ છે. સવે પુંસામ પરો ધર્મો યતો ભક્તિ અધોક્ષજે અહેતુક્ય પ્રતિકૃતા યયાત્મા સંપ્રસીદતિ. નિયમો, તપ, સ્વાધ્યાય આ બધું જ છે એ ભગવાન માટેનું છે. ઘણા ઘણા ઉપાયો છે. કિમ વેદે કિમુ શાસ્ત્રૈર્વા કિમ વા તીર્થ નિષેવણી. ભક્તિ આ બધું ભણી આપણે. કિમ વેદે ખૂબ વેદ ભણીએ. કિમ શાસ્ત્રૈર્વા શાસ્ત્રો ભણીએ. કિમ વા તીર્થ નિષેવણી હજારો માઇલ સુધી આપણે યાત્રાઓ કરીએ, તીર્થયાત્રા કરીએ. વિષ્ણુ ભક્તિ વિહીનાનામ ભગવાનમાં ભક્તિ ન થાય. કિમ તપો ભિઃ કિમધ્વરૈઃ હજારો યજ્ઞ કરીએ, હજારો તપ કરીએ, પણ જો ભગવાનમાં ભક્તિ ન થાય તો આ બધું જ નકામું છે. અહીંયા ભજન કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. ભગવાનની ભક્તિ ઉત્તમ છે. અને તીર્થયાત્રામાં ઉદ્ધવજી અને વિદુરજીનો મિલાપ થાય છે. વિદુરજી ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપ્યા પછી તીર્થયાત્રા કરવા નીકળે છે. અને પછી વિદુરજીની તીર્થયાત્રા હરિતોષણાની, હરિ એટલે પ્રભુ અને તોષણ એટલે સંતોષ. વિદુરની યાત્રા 19મા શ્લોક જબરજસ્ત લખ્યો એમાં કુશભાઈ. આ વિદુરજી આટલા બધા પરમ ભક્ત હતા. યાત્રા આપને કોઈ પૂછે કાઠિયાવાડી લોકો યાત્રા કરે તો થેપલા માટે. ગાડીનું પૈડું હાલ્યું નથી ને થેપલા ને સૂકી ભાજી એવા ડબ્બા ભરી લઈને. અમરને સૌરાષ્ટ્રમાં બહુ ગાડી રેલવેમાં પેલા બહુ મુસાફરી કરતા. એટલે અહીંથી જઈએ ને આમ થોડુંક હાલ્યું 10 મિનિટ, વ્હીલ હાલ્યું ન હાલ્યું. એક વિદ્યાર્થી હતો, એ વિદ્યાર્થીને પૂછ્યું મોઢો કેમ આવ્યો? તો કે ગુરુજી ટ્રેનમાં પંચર પડ્યું હતું. મેં કીધું એ વાત સાચી. ટ્રેનમાં પંચર પાડી દે. આ તો બીજી પાઠશાળામાં, આપણે તો ટ્રેનમાં પંચર પાડે. આવા તેજસ્વી વિદ્યાર્થીઓ. પણ યાત્રા કરવામાં કંઈક પ્રયોજન હોય. યાત્રા કરીએ. ન ગંગા સમમ તીર્થમ, બ્રહ્મવૈવર્ત પુરાણમાં એવું કે ગંગા જમાન કોઈ તીર્થ નથી. અને ન કેશવાત પરહ, ભગવાન કૃષ્ણ કરતા બીજા કોઈ દેવ નથી. તો વિદુરજી જે યાત્રા કરતા હતા એ યાત્રા તેઓ અવધૂત વેશ છે. યાત્રાના નિયમોને પાલન કરતા કરતા એ યાત્રા કરતા હતા. વિદુરજીની યાત્રા હરિતોષણાની, ભગવાન પ્રસન્ન થાય ને એટલા માટેની યાત્રા હતી. ગામ પર્યટન મેત્ય વિવિક્ત વૃત્તિ
સદા પ્લુતોદઃ શયનો વધૂતઃ અલક્ષિતઃ સ્વેરવધૂતવેષો વ્રતાનિ ચેરે હરિતોષણાની. ભગવાનને પ્રસન્ન કરવા માટે વિદુરજી યાત્રા કરતા કરતા કુરુક્ષેત્રમાં આવ્યા અને કુરુક્ષેત્રમાં સુંદર તેવા ઉદ્ધવજીની મુલાકાત થઈ. આ ઉદ્ધવજી એટલે ભગવાનના પરમ પ્રિય. 25મા શ્લોકમાં ઉદ્ધવજીનું વર્ણન છે. સુંદર તેવા ભગવાનના ઉદ્ધવજી ભગવાનના સેવક હતા. અત્યંત શાંત સ્વભાવના હતા. બૃહસ્પતિ પાસે જેણે નીતિનું શાસ્ત્ર મેળવેલું હતું તેવા ઉદ્ધવજી છે ને સદા આનંદમાં મગ્ન રહેનારા હતા. વિદુરજીની પાસે આવી અને વિદુરજીને ભેટી પડ્યા. ઉદ્ધવ અને વિદુરનો મિલાપ થાય છે. સવાસુદેવાનુચરમ પ્રશાંતમ બૃહસ્પતે પ્રાપ્તનયમ પ્રતીતમ અલિંગ્ય ગાઢં પ્રણતેન ભદ્રમ સ્વનામ પૃચ્છત ભગવત પ્રજાના. ઉદ્ધવ અને વિદુરનો ભેટો થાય છે. આમ ક્યારેક ક્યારેક સૌરાષ્ટ્રમાં કથા કરવી ને એટલે વ્યાસજીના વચન પ્રમાણે કથા કરવી. આશીષભાઈ, વ્યાસજીએ મહાત્મ્યમાં એવું લખ્યું કે 5 બ્રાહ્મણોને એવા રાખવા, એને ખબર હશે કથા ભંગ. આમાં ઘણું કૂદવાનું આવતું હોય, ઘણું કૂદવું પડે તો ઋષિ ભગવાન પાસે આપણે. અને એમાં પાછા હમણાં એક દીકરી આવી કે તમે મને એ ઈચ્છા છે કે ઉદ્ધવજીનું ભજન ગાજો. લ્યો બેનો દીકરીઓ કાંઈ વાંધો નહીં, સૌરાષ્ટ્રમાં બેઠા છીએ, વાગે ભજનના ભડાકા ભારી લે. ઉદ્ધવજી બહુ જ્ઞાની છે, પણ અમારે નારાયણ સ્વામી ઉદ્ધવના ભજનમાં બહુ સુંદર વાત કહે છે. મને તો મનાવી લેજો ને હે ઉદ્ધવજી મારા વાલાને વધીને કહેજો રે. મને તો મનાવી લેજો રે ઉદ્ધવજી મારા વાલાને વધીને કહેજો રે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માને તીરને ભૂલી ગયા છો રે ઉદ્ધવજી મારા વાલાને વધીને કહેજો રે. માને તો મનાવી લેજો રે ઉદ્ધવજી લાને વધીને કહેજો રે. સુંદર તેવા
દીકરી બેનું કે મારે તો આવું પડે. ઓધાજી એક જ્ઞાની ભક્ત છે. વિદુરજી અને ઉદ્ધવજીનો મિલન થયું. વિદુરજી પ્રશ્નો પૂછે છે, બધા કુશળ તો છે ને? આપ ભગવાન અજન્મા છે અને છતાં પણ ભગવાને અવતાર ધારણ કર્યો. ભગવાન અવતાર ધારણ કરે, અવતાર અજન્મા છે અને છતાં પણ ભગવાન અવતાર ધારણ કરી આપણે ત્યાં રહ્યા. એ ભગવાન શા માટે આપણે ત્યાં રહ્યા? ભગવાનની લીલાઓનું વર્ણન કરતા કરતા 44માં શ્લોકમાં એમ કહે છે ભગવાનને આવવાની જરૂર શું? કારણ કે ભગવાન કર્મના ઉપદેશ માટે આવે છે. કૃષ્ણ છે ને એ કર્મ પ્રધાન છે અને રામ છે ને એ ચરિત્ર પ્રધાન છે. રામાદિવત પ્રવર્તિતવ્યમ, રામની જેવું રહેવું જોઈએ. આવવાનું કારણ કર્મ ઉપદેશ છે. 44માં શ્લોકમાં એવું કહે છે, અજસ્ય જન્મોત્પથનાશનાય કર્માણ્ય કર્તુર ગ્રહણાય પુંસા નન્વન્યથા કોર હતિ દેહયોગમ પરો ગુણાનામ ઉદ્ધવ અને વિદુરજીની જ્ઞાન ચર્ચાઓ થાય છે, બાળ લીલાઓના ચર્ચા થાય છે અને આ ઉદ્ધવજી એવું કહે છે કે ભગવાન આપણી બાજુમાં રહ્યા, આપણી સાથે રહ્યા અને છતાં પણ આપણે એને ઓળખી ન શક્યા. અરે દુર્ભાગ્ય કહેવાય. અને એમાં પણ યાદવો તો સાવ દુર્ભાગ્ય કહેવાય કે ભગવાનને જ ઓળખી ન શક્યા. ઉદ્ધવના વાક્ય છે. કેવા ભગવાન છે, અદ્ભુત ભગવાન છે. કુશભાઈ 23માં શ્લોકમાં જ્ઞાની ઉદ્ધવ ભગવાનની કરુણાનો પ્રવાહ વહાવે છે. એ ભગવાન છે. એકવાર માં પૂતના એને મારવા ગઈ અને આંખ બંધ કરીને વિચાર કરવા લાગ્યા અને વિચારીને કે નારાયણે ઝેર આપનાર પૂતનાને પણ માતા સમાન ગતિ આપી. કેવા કરુણા વરુણાલય છે. એ ભગવાનનો પરિચય આપતા આપતા ઉદ્ધવજી કહે છે, આ બાળ લીલાઓનું વર્ણન છે આમાં. આ ભગવાન એવા છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિગાંસયાપાયયપ્યસાદ્વી લેભે ગતિમ ધાત્ર્યુચિતામ તતોન્યમ કમ વા દયાલું શરણમ વ્રજેમ. આ એવા દયાળુ ભગવાન છે. એકવાર બ્રહ્માજીએ પ્રાર્થના કરી કે ભૂમિનો ભાર વધી ગયો છે અને ત્યારે ભૂમિના ભારને ઉતારવા માટે વસુદેવ અને દેવકીને ત્યાં કંસના કારાગારમાં ભગવાન પ્રગટ થયા. લખ્યું છે ભોજેન્દ્ર બંધને આ જેલમાં પ્રગટ થયા.
સ્વયં નારાયણ જેલમાં પ્રગટ થયા. ઉદ્ધવજીનો આ વિદુરજી સાથે એમ કહે છે, આવા આવા લીલા ચરિત્રો છે. ભગવાન ખૂબ માયાળુ છે. ભગવાનના અન્ય લીલા ચરિત્રોનું પણ વર્ણન કર્યું. સંપૂર્ણ ભાગવતનું વર્ણન કરતા કરતા ઉદ્ધવજીની આંખમાંથી ટપ 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 આંસુ પડે. વિદુજીની આંખમાંથી આંસુ પડે છે. એવું કહેવાય છે કે ભક્ત ચરિત્ર જ્યારે થાય ને, ભગવાન ભક્તનું ચરિત્ર ગાય અને ભક્ત ભગવાનનું ચરિત્ર ગાય, ત્યારે બંનેની આંખમાંથી હર્ષાશ્રુ નીકળે. જ્યાં જ્યાં રામચરિત્ર થતું હોય અને ત્યાં ત્યાં ભક્ત પ્રવર હનુમાનજી મહારાજ, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, રઘુનાથનું કીર્તન થતું હોય, તત્ર તત્ર કૃતમસ્તકાંજલિ, હાથ નમાવી, હાથ જોડી મસ્તક નમાવી નહીં, બાષ્પ પૂર્ણ પરિલોચનમ, આંખમાંથી પાડ 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 આંસુ થતા, તમ નમામિ, એવા હનુમાનજીને નમસ્કાર. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ, ભગવાનનું કીર્તન થતું હોય, નમન કરેલા હોય, બાષ્પ પૂર્ણ પરિલોચનમ, મારુતિ નમત રાક્ષસાંતકમ, રાક્ષસોને નાશ કરનાર. જો આવું વિશેષણ વપરાયું અને છતાંય ભગવાનના ભક્તિમાં રડે છે હનુમાનજી. વિદુરજી અને ઉદ્ધવજીની ખૂબ જ્ઞાન ચર્ચાઓની સાથે ભગવાનની બાળ લીલાઓની ચર્ચાઓ થઈ. ઉદ્ધવજીએ ત્યાંથી વિદાય લઈ મૈત્રેય ઋષિની પાસે વિદુરજી જાય છે. મૈત્રેય અને વિદુરજીનો સંવાદ થાય છે. વિદુરજીને પ્રશ્નો જે હોય એ મૈત્રેયને પૂછે છે અને મૈત્રેય ઋષિ એવું કહે છે કે આ રીતે સૃષ્ટિનો ક્રમ ચાલ્યો. ઘણી ઘણી કથાઓ ચાલતી હોય. વ્યાસજી સુખદેવજીને શિષ્યોને સંભળાવતા હોય, સુખદેવજી પરીક્ષિતને સંભળાવતા હોય, સુતજી શૌનકજીને સંભળાવતા હોય. આ બધી જ કંઈક ને કંઈક પ્રશ્નો થાય તો એ પ્રશ્નોમાં સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, વિરાટ શરીરની ઉત્પત્તિ થઈ અને આ વિરાટમાંથી અમારે રાધેનભાઈ બહુ મસ્ત પુરુષુક્ત બોલે અને પુરુષુક્તમાં બાપુને બહુ પ્રિય હતું. છઠ્ઠા અધ્યાયના 30મા શ્લોકમાં એવું કહે કે ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ. જયભાઈ, ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ, ક્ષત્રિયોની બાહુમાંથી ઉત્પત્તિ થઈ. આવી રીતે ભગવાનમાંથી વર્ણોની ઉત્પત્તિ થઈ. વર્તત બ્રહ્મ પુરુષસ્ય કુરુદ્વઃ યસ્તુ મુખત્વાદ વર્ણાનાં મુખ્યો ભૂત બ્રાહ્મણો ગુરુઃ. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ એટલે બ્રાહ્મણો ગુરુ તરીકે પ્રસિદ્ધ થયા. ભગવાનના બાહુમાંથી ક્ષત્રિયોની ઉત્પત્તિ થઈ. બાહુભ્યો વર્તત ક્ષત્રમ ક્ષત્રિયસ્તદનો વ્રત યો જાતસ્ત્રાયતે વર્ણાન પૌરુષ કંટકક્ષતા. મુખમાંથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણોને એના વર્ણ ધર્મ આપ્યા કે તમારે સ્વાધ્યાય કરવો, વાણીની ઉપાસના કરવી. ક્ષત્રિયોને કીધું કે તમારે નિષ્કંટક રાજ્ય બનાવવું. અને આગળ જતા ભગવાનના ગુરુમાંથી વૈશ્યોની ઉત્પત્તિ થઈ. વિશો વર્તંત તસ્યોર્વોર લોકવૃત્તિ કરીર વિભો વૈશ્યસ્તુદ્ભરો વાર્તાં
નૃણામ યહ સમવર્તય. અને ત્યાર પછી ભગવાનના ચરણોમાંથી પણ ઉત્પત્તિ થઈ અને એને કીધું કે તમારે પણ સેવા કરવી. પદ્ભ્યામ ભગવતો જજ્ઞે શુશ્રુયા ધર્મ સિદ્ધયે તસ્યામ જાતઃ પુરુષૂદ્રો યદ્વૃત્યા તુષ્યતે હરિઃ. બ્રહ્મર્ષિમાં એકવાર પરમ વિદ્વાન કથાકાર ચિન્મયાનંદ બાપુ આવેલા અને બહુ જબરજસ્ત વાત કીધેલી કે ભગવાનનામાંથી ઉત્પન્ન થયેલા છે ને એટલે ચારેય વર્ણ ઉત્તમ જ છે. ચાલવાનું કામ ના પાડી દે કે હું કામ નહીં કરું, પગ ન ચાલે તો, પેટ કે હું ખાઈશ નહીં તો, હાથ એમ કે હું રક્ષણ નહીં કરું તો, મુખ એમ કે હું બોલીશ નહીં તો, બધા જ પોતપોતાના કર્મમાં મહાન જ છે. એટલે ક્યારેય પણ એવું નહીં માનવું કે હું મહાન છું. બધા જ ભગવાનમાંથી ઉત્પન્ન થયેલા છે અને બધાને ખુશભાઈ એટલે એમ કીધું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે 34મા શ્લોકમાં એવું કીધું કે બધાએ પોતપોતાના ધર્મમાં રહેવું. જેને જે છે ને એ ધર્મનું પાલન કરવું એટલે ભગવાન પ્રસન્ન થશે. એતે વર્ણઃ સ્વધર્મેણ યજન્તિ સ્વગુરું હરિં શ્રદ્ધ્યાત્મવિશુદ્ધ્યર્થં યજ્જાતઃ સહવૃત્તિભિઃ. આપ મૈત્રી ઋષિ વિદુરજીને એવું કહે છે. અદ્ભુત કથાનકો છે. તમારે જો કલ્યાણ કરવું હોય ને, એક જ લીટી, કલ્યાણ કરવું હોય ને તો એકાંતમાં બેસી જાઓ. કલ્યાણ કરવું હોય ને તો ભગવાનની કથાને શ્રવણ કરો. ભગવાનની કથા, ભગવાનના ગુણ એ સાંભળવા એ મોટામાં મોટો લાભ છે. આજ તો લાભ પાંચમ સાહેબ. આપણે લાભ કયો લાભ? તો ભગવાનનું સ્મરણ થાય. ભગવાનનું સ્મરણ થાય. અને 37મા શ્લોકમાં એમ કહે છે કે ભગવાનને ઉત્તમ શ્લોકનું ગાન કરવું. મહાપુરુષોનો મત છે કે પુણ્ય શ્લોક શિરોમણી શ્રી હરિના ગુણનું ગાન કરવું. મનુષ્યની વાણીનો વિદ્વાનોના મુખેથી કથામૃતનું પાન કરવું અને કાનોથી શ્રવણ કરવું. આ મોટામાં મોટો લાભ. એટલે આપણે લાભ પાંચમ. અમારે ભજનકારો એવું કહે કે લાભ કયો કે મનુષ્ય જન્મ મળે, પરિવારમાં પણ રહીએ અને એકાંતે બેસીને હરિને ભજી લઈએ. પંક્તિ દ્વયમ, એકાંતે બેસી અલખને આરાધે એને મહાસુખ થાય. મહાસુખ એટલે લાભ. ઓમ. એકાંતે બેસીને અલખને આરાધે પાનબા એ આત્માનું થાશેજી. એકાંતે બેસીને પાનમાં અલખને આરાધે પાનબાઈ આ સુખ થાશે. એકાંતમાં બેસી જાય અને કદાચ એકાંત એટલે પરિવારની સાથે પણ એકાંત હોય અને તો એને મહાસુખ મળે. એકાંતે બેસીને અલખને આરાધે પાનબાઈ પોતાના કર્મ કરતા કરતા, એ પોતાનો જે ધર્મ છે સુખ એ ધર્મ કરતા કરતા થાશે. આવા
એકાંતમાં બેસી ભગવાનનું સ્મરણ કરીએ તો પણ સુખ થાય. વિદુરજીના પ્રશ્નોના જવાબ મૈત્રેય ઋષિ આપે છે. બ્રહ્માજીની ઉત્પત્તિનું કારણ પણ બતાવ્યું. બ્રહ્માજી ભગવાનમાંથી પ્રગટ થયા. બ્રહ્માજીને આકાશવાણી થઈ અને 14 અને 16મા વર્ણને ભેગા કર્યા. એટલે તપ એવો શબ્દ સાંભળો. 10,000 વર્ષ સુધી તપ કર્યું અને તપ કરતા નારાયણ પ્રગટ થયા. નારાયણે કીધું હવે તમે સૃષ્ટિનું સર્જન કરો. ભગવાને 10 પ્રકારની સૃષ્ટિનું સર્જન કર્યું. ઘણી પ્રકારની સૃષ્ટિનું સર્જન થાય. અંડજ, ઈંડામાંથી એક ગર્ભજ, એક ગર્ભમાંથી ઉત્પત્તિ થાય. અંડજ, ઈંડામાંથી ઉત્પત્તિ થાય. સ્વેદજ, પરસેવામાંથી જીવ જંતુઓ ઉત્પન્ન થાય. અને ઉદ્ભીજ, પૃથ્વીને ફાડીને પણ વૃક્ષો વગેરે ઉત્પન્ન થાય છે. આવા રીતે બ્રહ્માજીને કીધું હવે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. નારાયણે કીધું તમારું આ વર્કિંગ. આ બ્રહ્માજીને નારાયણ ભગવાન કહે છે તમારે સૃષ્ટિનો વિસ્તાર કરવાનો. અનેક પ્રકારની સૃષ્ટિઓ છે. સૃષ્ટિનો વિસ્તાર થતા થતા એકવાર એવું બન્યું મેં પૃથ્વીને બનાવીને અને આ પૃથ્વીને એક હિરણ્યાક્ષ કરીને રાક્ષસ પાતાળમાં લઈ ગયો, સમુદ્રમાં લઈ ગયો. અને ત્યારે આ પૃથ્વીને ઉદ્ધાર કરવા માટે ભગવાન નારાયણે સર્વપ્રથમ અવતાર ધારણ કર્યો. શ્રીમન્નારાયણ હરે હરે ઓ શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે બોલો. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે ભજમન નારાયણ નારાયણ હરે હરે ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी हो तेरी लीला सबसे न्यारी ओ श्रीमन नारायण नारायण हरि हरि શ્રીમન નારાયણ નારાયણ હરે હરે 3:13 ભગવાન બ્રહ્માજી તપશ્ચર્યા કરે છે. નારાયણ નારાયણ श्रीमन नारायण नारायण हरि हरि શ્રીમન નારાયણ નારાયણ હરે હરે ओ लक्ष्मी नारायण नारायण हरि हरि લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે हे हरि ओम नमो नारायणाय ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय हरि ओम नमो नारायणाय श्रीमन्नारायण શ્રીમન નારાયણ બ્રહ્માજી. નારાયણ હરે નારાયણનો अथाथ किमनुष्ठेय मस्मावे सर्वयोगिजे यस्याहं हृदयादासो स ईशो विदधातु मे नारायण नारायण हरि हरि 13:17 મારા નારાયણ નારાયણ હરે 13:17 તેરી લીલા સબસે
તપ કરે છે. लीला सबसे न्यारी न्यारी તપ. हरि हरि અને ત્યાં તો हरि ओम नमो नारायण હે મૈત્રીજી, એક અદ્ભુત ઘટના ઘટી. नारायण हरि ओम બ્રહ્માજી તપ કરતા હતા ને, नारायण અને બ્રહ્માજીના નાકમાંથી नमो नारायण हरि ओम नमो नारायण નારાયણ ओम સમુદ્રમાં સૂતા છે. नारायण हरि ओम नमो અને ત્યાં તો ભગવાનની છીકમાંથી ओ सूर्य नारायण એક વરાહની પ્રાગટ્ય થયું. हरि हरि સૂર્ય નારાયણ નારાયણ હરિ અને આ વરાહ ભગવાન सृजतो मे क्षितिर्वार्भिः प्लाव्यमाना પૃથ્વીને रसावता અંદર ધરી દે. अथात्र किमनुष्ठेयम् अस्माभिः सर्वयोजिते यस्याहं हृदयादासं स ईशो विदधातु मे નારાયણ નારાયણ હરિ હરિ શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ ओ कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल कृष्ण गोविन्द गोविन्द गोपाल नन्दलाल राधा गोविन्द गोविन्द गोपाल नन्दलाल ओ मेरो जशोदा को लाल मेरो जशोदा को लाल नंद जी को लाल मेरो मदन गोपाल यशोदा को लाल मेरो यशोदा को लाल नंद जी को लाल मेरो मदन गोपाल हरि ओम नमो नारायण ओम नमो नारायण हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण ઇતિભિ ધ્યાયતો. આવી રીતે બ્રહ્માજી નારાયણનું સ્મરણ કરતા હતા ને, અને એ જ સમયે બ્રહ્માજીના નાસા વિવરાત નાકમાંથી બ્રહ્માજીએ છીક ખાધીને ત્યાં તો હે અનાગ, હે પરીક્ષિત, હે વિદુર, બ્રહ્માજી ભગવાનનું સ્મરણ કરે અને એ જ સમયે બ્રહ્માજીના નાકમાંથી વરાહ તો કો નિર્ગાત, એક વરાહ પ્રગટ થયા. અને એ કેવા હતા? અંગુષ્ઠ પરિમાણક, એક અંગૂઠા જેવડા વરાહ ભગવાન પ્રગટ થયા. વરાહ નારાયણ ભગવાન આનની જય નાકમાંથી અંગૂઠા જેવડા વરાહ પ્રગટ થાય એ ડોક્ટરો માને નહીં. ડોક્ટરો બેઠા છે, પણ બ્રહ્માજીના નાકમાંથી પ્રગટ થયા એ વ્યાસે કીધું. અને આ ચરિત્રમાં અમારે તર્ક સંગ્રહ લેવો પડે. કારણ કે તર્ક સંગ્રહમાં આચાર્ય એવું કે તત્ર ગંધવતી પૃથ્વી સા દ્વિવિધા નિત્યા અનિત્યા ચ નિત્યા પરમાણુ રૂપા નિત્યા કાર્ય રૂપા પુનસ્ત્રિવિધા શરીરે ઇન્દ્રિય વિષય ભેદાત. આવું કરીએ તો સાંજે ઋષિ પધારે કે કેમ? પણ પાતાળમાં ગયેલી પૃથ્વીના ઉદ્ધાર કરવા માટે પૃથ્વીનું લક્ષણ છે ગંધ. અને ગંધ વરખાય ક્યાં? અહીંથી આપણે જુનાગઢ જતા હોય ને, વરસાદી વાતાવરણ હોય અને આમ જેતપુરમાં વરસાદ પડ્યો હોય, ખબર પડી જાય કે નિરંજનભાઈના ગામમાં વરસાદ પડ્યો છે. વિધાઉટ ખબર કેનાથી પડે? નાકથી. બ્રહ્માજીના નાકમાંથી વરાહ નારાયણ અંગુષ્ઠ માત્ર પ્રગટ થયા છે. અને જોત જોતામાં તો એ ભગવાન નારાયણ વિરાટ સ્વરૂપ, ભગવાન નારાયણે વિરાટ સ્વરૂપ લઈને
સમુદ્રમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યો. ભગવાન નારાયણ પોતાની દાઢ ઉપર પૃથ્વીને લઈને બહાર આવે છે. અરે નારાયણ બહાર આવે છે અને તરત હિરણ્યાક્ષને ખબર પડી મારી પૃથ્વી કોક લઈ જાય છે. હિરણ્યાક્ષ આવીને ભગવાનને કહે, હે ચોર, અમારી સામે યુદ્ધ કરવા માટેની તમારી તાકાત નથી. અમે હોય ત્યારે તમે આવતા નથી. તમે કપટી છો. ભગવાન કઈ બોલતા નથી. દાઢ ઉપર પૃથ્વી મૂકી દે. ભગવાન ગમે એટલા સહન કરે છે. ગદાનું યુદ્ધ થાય છે. વરાહ નારાયણ ભગવાન એકદમ પૃથ્વીને દાઢ ઉપર મૂકી બહાર આવવાની કોશિશ કરે છે. પાતાળમાં ગયેલી પૃથ્વીને લાવવા માટે ખૂબ મહેનત કરે છે. ગદાના પ્રહારો થાય છે. વરાહ ભગવાન ઉપર અનેક ગદાઓના પ્રહાર થયા. જે ન બોલવાની વસ્તુ વરાહ કેવા લાગ્યા. અને હિરણ્યાક્ષ અરે કપટી આ તે ન બોલવાની વસ્તુ કેવા લાગ્યા, અપમાન કરવા લાગ્યા. ભગવાન એ અપમાનના શબ્દોને સહન કરીને પણ પૃથ્વી બહાર મૂકી અને પછી કીધું, હિરણ્યાક્ષ આવી જા યુદ્ધ કરવા માટે. હિરણ્યાક્ષે યુદ્ધ કરવા માટે તૈયારી બતાવી. ભગવાને કૌમુદી ગદા લીધી. હિરણ્યાક્ષની ગદા અને ભગવાનની ગદા પરસ્પર યુદ્ધ શસ્ત્ર શરૂ થયા. અસંખ્ય વાર પ્રહાર થયા. ભગવાન ધર્મ યુદ્ધ કરે. ધર્મ યુદ્ધમાં હિરણ્યાક્ષની ગદા પડી ગઈ. હિરણ્યાક્ષના ગદા આપી. હવે દેવતાઓ પ્રસન્ન થયા. આ હિરણ્યાક્ષ કેવો મહાન કહેવાય કે જેના મૃત્યુ સમયે ભગવાન છે, સન્મુખ છે ભગવાન, અને આ હિરણ્યાક્ષ મહાન છે એવી દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. દેવો સ્તુતિ કરે, ભગવાન પ્રસન્ન થયા. બરોબર ગદા આપી. બધેનું ગદાનું યુદ્ધ થયું. અને એક સમય એવો આવ્યો કે ભગવાને હિરણ્યાક્ષ વરાહ અવતારે ગદા યુદ્ધથી હિરણ્યાક્ષનો પ્રથમ ઉદ્ધાર કર્યો. આવું સુંદર વરાહ ચરિત્ર જે કોઈ સાંભળે છે એને બધા જ મનોરથ સિદ્ધ થાય છે. ભગવાનને ઋષિઓ પ્રાર્થના કરે છે. સહિતમ ભગવાન લીલાઓ કરતા કરતા દીતિના ગર્ભમાં પધારે છે. કશ્યપ ઋષિના બે પત્નીઓ અદિતિના દેવતાઓ થયા અને દીતિના દૈત્યો થયા. આવી રીતે ભગવાન સ્વયં પણ આ કોણ હતા કે જેને ભગવાન સ્વયં મૃત્યુના સમયે દર્શન આપે? એકવાર સનત કુમારો વૈકુંઠમાં ગયા. 4 સનત કુમારો છે ને જતા હતા ને એ સમયમાં વસ્ત્રો તો હતા નહીં. કીધું આ લક્ષ્મી નારાયણ નું ભવન છે, આમ જવાય? આમ ન જવાય. એને રોક્યા. મારો ઇન્ટ્રો ખબર છે? હું કોણ છું? અમે સનત કુમારો છીએ. તમે અમને કેમ રોકી શકાય? અને ત્યાં સનત કુમારોએ ભગવાનના પાર્ષદો એ રોક્યા છે. અને સનત કુમારે કીધું કે આપ અયોગ્ય કરી રહ્યા છો, મને રોકો છો ને? એ રોકાય નહીં. જાઓ તમે પૃથ્વીલોકમાં પડો. અને આ ઝઘડો નારાયણને ખબર પડી કે બાર કઈક બગડાજાટી બોલી. ભગવાને કીધું શું થયું? એટલે કે કાંઈ નથી થયું. પછી ભગવાન કે કામ કરો, તમે મારી સાથે ભાઈબંધી રાખશો તો 7 જન્મમાં તમારો ઉદ્ધાર થશે. દુશ્મનાવટ રાખશો તો 3 માં. હવે જલ્દી પાછા અમે આવીએ.
એવું કરો. એટલે જય અને વિજય ભગવાનના પાર્ષદ. હિરણ્યકશિપુને હિરણ્યાક્ષના જન્મની કથા દિતિસ્તુ ગર્ભ, દિતિના ગર્ભમાં આ બંને આવ્યા. આ ભગવાનની કૃપાથી જ પધાર્યા છે. અને આદિત્યના દેવતાઓ હિરણ્યાક્ષ બે પુત્રો થયા. ભાગવતમાં એવું કહે છે, ભગવાનની કૃપાથી જ આ રાક્ષસ કુળમાં પણ જન્મ્યા. ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. અને આ હિરણ્યાક્ષની કથા સુદર્શન ચક્ર ચોડ્યું, બધું જ કર્યું, ગદા કરી ભગવાને સુંદર ઉદ્ધાર કર્યો. 19મા અધ્યાયના કુશભાઈ 37મા શ્લોકમાં હમણાં આપણે જે વરાહ અવતારની કથા સાંભળીને, એ વરાહ અવતારની કથાનું સુંદર ફળ કથન સૂતજી મહારાજ સોનકને કહે છે. यो वै हिरण्याक्षवधं महाद्भुतं विक्रीडितं कारणसूकरात्मनः शृणोति गायत्यनुमोदतेञ्जसा विमुच्यते ब्रह्मवदामपि द्विजः. એના પાપ નાશ થઈ જાય. વરાહની કથાથી પાપ નાશ થાય. એટલું જ નહીં, ભગવાન વેદ વ્યાસ એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ આ વરાહ ભગવાનનું ચરિત્ર સાંભળશે એના અંત સમયમાં ઠાકોરજી સન્મુખ હશે. एतन्महापुण्यवलं पवित्रं धन्यं यशस्यं पदमायुराशिसां प्राणेन्द्रियाणां युधिशौर्यवर्धनं नारायणोऽन्ते गतिरङ्ग शृण्वताम्. ભગવાન નારાયણ અંત સમયમાં પધારશે. સૂતજી મહારાજ સોનકજીને પૂછે છે, હવે આપ શું સાંભળવાની ઈચ્છા રાખો છો? મને કરદમ ઋષિની કથા સાંભળવાની બહુ ઈચ્છા છે. ઉત્તમ ચરિત્ર છે. સૂતજી અને શૌનકનો સંવાદ છે, વિદુર અને ઉદ્ધવનો સંવાદ છે, પરીક્ષિત અને સુખદેવજીનો સંવાદ છે. તમને સ્વયંભૂ મનુ થયા. આ સ્વયંભૂ મનુના વંશમાં કરદમ ઋષિ થયા. આ કરદમ ઋષિએ તપશ્ચર્યા કરી, ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થયા. આ કરદમ ઋષિને દેવહૂતિ માતા સાથે બ્રહ્માજીના કહેવાથી ગૃહસ્થાશ્રમનો પદાર્પણ થયું. કરદમ ઋષિ ભગવાનની 9 શ્લોકોમાં સ્તુતિ કરે છે. કરદમની સ્તુતિ જબરજસ્ત છે. સાંખ્ય શાસ્ત્રના એ આચાર્ય છે. 13મા શ્લોકમાં કરદમને સાંખ્યાચાર્ય કીધા છે. અને આ કરદમ ઋષિ અદ્ભુત સ્તુતિ કરતા ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરે છે. जुष्टं बताध्याखिलसत्वराशेः सांसीद्यमक्ष्णोस्तव दर्शनान्नः यद्दर्शनं जन्मभिरीड्य सद्विराशासते योगिनो रूढयोगः. કરદમ ઋષિએ દેવહૂતિ માતાની સાથે વિવાહ કર્યા. ભગવાન પ્રસન્ન થયા. ભગવાન એક શ્લોકના નિમિત્તે એક દીકરીની દાન કરે છે. કરદમ ઋષિને ત્યાં 9 પુત્રીની પ્રાપ્તિ થઈ. અને એને એમ કહેવાય છે નવધા ભક્તિ. ભક્તિનો જન્મ કરદમ જ આપી શકે.
શ્રવણમ કીર્તનમ વિષ્ણુઃ સ્મરણં પાદસેવનम् अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् દેવહૂતિ માતા કરદમ ઋષિની સેવા કરે છે. મને એવું લાગે છે દુનિયાનું પ્રથમ યુગલ એવું છે કે કોઈક પુરુષે પોતાના ધર્મપત્નીનો આદર કર્યો. મારો સ્વભાવ છે, ભાગવતજીમાં તો જે હોય, પણ મારો વિચાર એવો છે દેવહૂતિ માતાની સેવાથી પ્રસન્ન થઈ અને કરદમ ઋષિ કહે છે આપ શું ઈચ્છો છો? અને દેવહૂતિ માતા માટે વિમાન બનાવવામાં આવ્યું. ગૃહસ્થાશ્રમનો નિયમો થયા. બરોબર ભગવાને વિમાનમાં ગૃહસ્થાશ્રમના તમામ સુખોનો ભોગ કર્યો. એક સમય એવો આવ્યો 9 દીકરીના જન્મ પછી કરદમ ઋષિ સંન્યસ્ત થવા પ્રયત્ન કરે છે. માં હાથ જોડીને દેવહૂતિ પ્રાર્થના કરે છે. આપણે ત્યાં 9 દીકરીઓ થઈ, કાલે સાસરે જશે, તમે સંન્યસ્ત થઈ જશો, હું વૃદ્ધ થઈશ, મારું કોણ? મારું ઋષિઓએ પ્રાર્થના સ્વીકારી. કરદમ ઋષિએ ફરીથી નારાયણનું સ્મરણ કર્યું અને 24મા અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાન નારાયણ પ્રસન્ન થઈને, સ્વયં નારાયણ પ્રસન્ન થયા. કરદમ ઋષિને ત્યાં ભગવાન નારાયણ પ્રસન્ન દિશાઓ થઈ છે, યોગ્ય સમય થયો છે. કરદમ અને દેવહૂતિ માતા પ્રાર્થના કરે છે ત્યારે भगवन्तं परं ब्रह्म सत्त्वैनाशेन शत्रुहन् तत्त्वसंज्ञानविज्ञप्त्यै जातं विद्वान् जहस्वराट् સ્વયં ભગવાન પોતાના અંશ રૂપે કરદમ અને દેવહૂતિને ત્યાં પ્રસન્ન થઈને પ્રગટ થયા અને એ નારાયણ પ્રગટ થયા. આનંદ થયો, માતાને આનંદ થયો, પિતાને આનંદ થયો, દેવતાઓએ સંતાન પ્રાપ્તિ થઈ. નારાયણ સ્તુતિ કરવા લાગ્યા. માતાએ પ્રસન્નતા વ્યક્ત કરી. કરદમ અને દેવહૂતિને ત્યાં પ્રગટ થયા. એ સાંખ્યાચાર્યના પરમ અવતાર સ્વરૂપ ભગવાન નારાયણ કપિલ નારાયણ દેવ કી જય. ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. દુનિયાનો પ્રથમ બાળક એવો કે જે માતાને ઉપદેશ આપે છે. વિશ્વની બ્રહ્માજીએ રચના કરી અને એ રચનામાં કરદમ અને દેવહૂતિને ત્યાં કપિલ મહારાજ પ્રગટ થયા. દેવહૂતિ માતાએ પ્રશ્ન કર્યા છે અને એ આધ્યાત્મના પ્રશ્ન છે. તમે વિચાર કરો, ભગવાન સ્વયં કહે છે 13મા અને 14મા શ્લોકમાં ભગવાન કહે છે, તમે મને દેવહૂતિ માતાએ પ્રશ્ન કર્યો, ભક્તિ કોને કહેવાય, યોગ કોને કહેવાય, સાંખ્ય કોને કહેવાય? સાંખ્ય, ભક્તિ, માતાના 3 પ્રશ્ન છે. ભક્તિ કોને કહેવાય, તત્વ કેટલા છે અને યોગ કેટલા છે? योगाध्यात्मिकः पुंसां मतो निःश्रेयसाय मे अत्यन्तो परतीर्यत्र
દુઃખસ્ય ચ સુખસ્ય ચ. તમે વિચાર કરો, સ્વયં નારાયણ, વાહ વાહ. દ્વિજેશભાઈ, ભગવાન નારાયણ દેવહૂતિ માતાને ત્યાં પ્રગટ થયા, તો માતા કેટલી મહાન હશે. પ્રસન્ન થયા. અમારા આદિત્ય ગઢવી તો બહુ સારું ગાય. અહીંયા સંસ્કૃતમાં એવું લખ્યું છે, ભગવાનને જ્યારે પ્રશ્નો પૂછ્યા ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન કપિલ મુનિ માતાને જવાબ આપવા માટે 31મા શ્લોકમાં પ્રસન્ન થયેલા કપિલ મુનિ કહે છે, વિદિત્વાર્થમ કપિલો માતુરિત્થમ જાતસ્નેહો યત્ર તન્વાભિજાતઃ તત્વામ્નાયં યત પ્રવદન્તિ સાંખ્યમ પ્રોવાચ વૈ ભક્તિવિતાનયો. કપિલ મુનિના હૃદયમાં ભાવ પ્રગટ થયો. અરે વાહ, હૃદયમાં ભાવ પ્રગટ થવા લાગ્યો કે હું નાનો હતો ત્યારે આ માતા મને કેટલું વહાલ કરતી હતી. ભાવ પ્રગટ થયો, માતા પ્રત્યે આદર થયો, અને પછી જવાબ આપે છે. પણ માતા પ્રત્યે આદર થયો ને એ આપણા ગુજરાતી કવિ હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડો છેક તો રાખતો કોણ છાનો, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાવેદવાળી દયાળી જ માતું. જય હો. આમાંથી મોટું છે કાંઈ નાઈ, જળધાર કે જગદીશ છે કાંઈ, સૌ કોઈ એને નમાવે છે શીશ, એ અંબાએ એવ્યા આવ્યા આગળ. હતો સુવાડે મુને બોડી પોતે, દયારામ. પીડા પામી પંડિત જે સ્વાદ તો તે, મને સુખ માટે કટુ કોણ થાતો, મહાહેતવાળી દયાળી જ માતો. હે તારે ખોડલે ખેલવાના મુક્તિ માગું, એ તારાથી દૂર કરે એવી ભક્તિ ન માગું. હે તારા ખોડે ખેલવા મુક્તિ ન માગું, હે તારાથી દૂર કરે ભક્તિ ન માગું. હતો છાતી સાથે બચી કોણ લેતો, તજી તાજો ખાજો મને કોણ દેતો, મને કોણ મીઠા મુખે ગીત ગાતો, મહાહેતવાળી દયાળી જ માતો. હતો હું સુતો પારણે પુત્ર નાનો, રડો છેક તો રાખતો કોણ ચાલો, મને દુઃખી દેખી દુઃખી કોણ
આદિત્ય ગઢવી અમારા સોનકભાઈના બહુ પ્રિય છે. આ એના ભજન આ અલગ જ રાગમાં બહુ. અને પછી એમ કે ભાગવતમાં આવું થોડું આવે, અને વ્યાસપીઠ ઉપરથી બોલવાનું હોય અને તો પ્રમાણ સાથે આશીષભાઈ અહીં બોલવું પડે. 31મા શ્લોકમાં એવું કીધું, તનુ અન્વભિજાત. તનુ એટલે શરીર, અભિજાત એટલે ઉત્પન્ન થયેલા. જે માતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છે એવા માતાના પ્રશ્નને સાંભળીને જાત સ્નેહ, જાત એટલે થયો છે, સ્નેહ એટલે આદર. જાત સ્નેહ, માતાના શરીરમાંથી ઉત્પન્ન થયા, માતાની માંથી ઉત્પન્ન થયેલી આ અદ્ભુત વિભૂતિ સાંખ્યાચાર્ય કપિલ મુનિ માતાના પ્રશ્નો સાંભળીને પ્રેમ થયો. અને પ્રેમ થાય ને એટલે એની લીલાઓ યાદ આવે. હું નાનો હતો, અદ્ભુત, કારણ કે ભગવાને લીલાઓ કરી. અને જાત સ્નેહ, માતા તરફ પ્રેમ થયો, અદ્ભુત પ્રેમ થયો. અને ત્યાર પછી કપિલ મુનિએ 13 શ્લોકોમાં ઉપદેશ આપ્યો. જો માં, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, આ બધા 25 તત્વોની વાત કરી. અને બધી તત્વોની સંખ્યાઓ બતાવી, મનની લક્ષણ બતાવ્યું. અને અમારે ત્યાં એક આખું શાસ્ત્ર બન્યું, એનું નામ પડ્યું સાંખ્ય શાસ્ત્ર. સાંખ્યના આચાર્ય બન્યા. એટલે અમારે નિયમ છે એવો, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. એને બધું ભણવું પડે. અને પાછું પોણા હાથ કરી. આજે ભાઈ આશીષ પોણા હાથે ઋષિ ભગવાનને પ્રાગટ્ય કરી 10 મિનિટ. અમે સાંજે જમવાનું તો છે જ ને, અહીંયા જ છે ને. હરિ હરિ નારાયણ હરિ. પચીસ તત્વોની વાત કરી, બધી જ વાત કરી. પણ પછી એમ કીધું, ભગવાને 3 વસ્તુ પ્રગટ કરી છે કપિલ મુનિએ. ભગવાને ભક્તિ પ્રગટ કરી છે, ભગવાને તત્વ જ્ઞાન પ્રગટ કર્યું છે, ભગવાને સાંખ્ય યોગ પ્રગટ કર્યો, અષ્ટાંગ યોગ કહેવાય. મહત તત્વ વગેરેની વાત કરી, અષ્ટાંગ યોગની વાત કરી. 28મા અધ્યાયના 4થા શ્લોકમાં 9 નિયમો બતાવ્યા ભગવાનને પ્રાપ્ત કરવા માટેના. કપિલ મુનિ માતાને કહે છે, માં તમે યોગ કરો. આ યોગના 8 અંગો છે. ચોવીસમા અધ્યાય 28મા અધ્યાયના 4થા શ્લોકમાં ભગવાન કપિલ મુનિની સુંદર વાત છે. અહિંસા સત્યમસ્તેયં યાવદર્થ પરિગ્રહ બ્રહ્મચર્યં તપઃ શૌચમ સ્વાધ્યાયઃ પુરુષાર્ચનમ. મન અને વાણીથી કોઈને દુભાવવું નહીં, સત્ય બોલવાનું રાખવું, ચોરી કરવી નહીં, આવશ્યક વસ્તુ સિવાય વધારાનો સંગ્રહ કરવો નહીં, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપશ્ચર્યા કરવી, પવિત્ર રહેવું, શાસ્ત્રનું અધ્યયન કરવું, પુરુષાર્ચનમ ભગવાનની અર્ચન કરવું. આ 9 નિયમો બતાવ્યા. અષ્ટાંગ યોગ 9 નિયમો બતાવ્યા પછી ફરીથી ભક્તિ અને કાળનો મર્મ બતાવ્યો. માં શરીર કેવું છે, શરીરની વાત કરી. આમાં 5 તત્વો રહેલા હોય છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ.
આ પાંચ તત્વનું શરીર બને અને આ શરીરમાં ભગવાન પધારે. પણ આ શરીરમાં અને ઘરમાં જે આસક્ત થઈ જાય ને એની અધોગતિ થાય. ઈશ્વરમાં આસક્ત થાય એની ઉર્ધ્વ ગતિ થાય. માં જે વ્યક્તિ સંસારમાં આસક્ત થાય ને એ વારંવાર માતાના ગર્ભમાં આવે અને માતાના ગર્ભમાં આવેલો બાળક જીવ બહુ દુઃખી થાય. એટલે ભગવાનને પ્રાર્થના કરે અને જીવ સ્તુતિ કહેવાય. ભગવાનની ઉર્ધ્વ ગતિના ઘણા જ કારણો બતાવ્યા. કપિલ મુનિ માતાને ઉપદેશ આપે છે, સાંખ્ય યોગનો ઉપદેશ આપે છે અને માતા ખૂબ પ્રસન્ન થયા. કપિલ મુનિની માં પ્રસન્ન થઈ, દેવહૂતિ માતા પ્રસન્ન થયા અને 33મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં જો આપણે જાણ્યું કે 13 શ્લોકોમાં ભગવાને ઉપદેશ આપ્યો, એનો વિસ્તાર થયો અને એ વિસ્તારથી ઉપદેશથી પ્રસન્ન થયેલી માં કપિલ મુનિની સ્તુતિ કરે છે. एवं निशम्य कपिलस्य वचो जनित्री साकर्दमस्य दयिता किल देवहूतिः विस्त्रस्तमोहपटला तमभिप्रणम्य तुष्टावत त्वविषयाङ्कितसेद्धिभूमिम् 25 તત્વોની વાત કરી, ભક્તિની વાત કરી, યોગની વાત કરી અને પ્રસન્ન થયેલા નિશમ્ય વાણી, નિશમ્ય એટલે સાંભળીને, સંબંધક ભૂત કૃદંગ, ઉપદેશ સાંભળીને માં પ્રસન્ન થયા. કપિલ મુનિને પાછો પ્રશ્ન પૂછ્યો, બધું તો છે, આટલું બધું છે, પણ ભગવાન કેમ પ્રસન્ન થાય? એટલે કપિલ મુનિ એવું કહે છે, તીવ્રેણા ભક્તિ યોગેના. માં ઈશ્વરને પ્રસન્ન કરવા હોય ને તો ભક્તિ યોગ છે. અને એ પણ ભક્તિ કેવી? તીવ્ર ભક્તિ. આવા તીવ્ર ભક્તિ દ્વારા ભગવાન પ્રાપ્ત થાય. માં પ્રસન્ન થયા. કપિલ મુનિ પગે લાગ્યા છે. વાતાવરણ પવિત્ર થયું છે. બધી બાજુ દુંદુભી નાદ થવા લાગ્યા છે. પ્રસન્નતા ફેલાઈ ગઈ છે. ભગવાન પગે લાગીને કહીએ, માં જેની માટે હું આવ્યો હતો ને એ અવતાર કાર્ય પૂર્ણ થયું, મને પ્રસન્નતા થઈ. હવે આપ કઈ સાંભળવા માંગો છો? તમારે કઈ સાંભળવું છે? પ્રસન્ન થયેલા કપિલ મુનિ માતાને પૂછ્યું અને ત્યારે માં પૂછે છે, આ બધું તો બરોબર, મારી પણ ગતિ થવાની છે, જય હો. અને જેને કપિલ મુનિ જેવા પુત્ર પ્રાપ્ત થયા હોય એ માની તો વાત જ અલગ. મારે શું કરવું? માં, અમે તમને વાત કરી ને એ બધી વેદ શાસ્ત્રોની વાત છે, પણ હરિ જ્યારે વેદમાં પણ નહોતા, વિજેશભાઈ, હરિ જ્યારે વેદમાં નહોતા અને ત્યારે ઋષિઓ જેના જાપ કરતા હતા, આપ કપિલની માતા છો, સાંખ્યાચાર્યની માતા છો, એ ઓમકારનો નાદ કરજો, ઓમનું ધ્યાન કરજો. પ્રણવનો નાદ કરતા કરતા માં
આપની ઉર્ધ્વ ગતિ થશે. હું અહીંયા રહીશ ને તો તમને મારામાં પુત્ર ભાવ રહેશે. હું જાઉં. કપિલ મુનિ માતાને પગે લાગીને કલકત્તા તરફ પ્રયાણ કર્યું. જય હો. માં પુત્રના વચન પ્રમાણે સિદ્ધપુરમાં બેઠા છે. સાંખ્ય યોગના જ્ઞાનનું ચિંતન કરતા કરતા હરિ નહોતા ને ત્યારે ઋષિઓ જેના જપ કરતા હતા એવા ઓમના નાદ કરતા કરતા એ ઈશ્વરના પરિધાન કરતા કરતા એની આંખમાંથી બે આંસુ નીકળી ગયા. એને સિદ્ધિ મળી. એ ગામનું નામ પડ્યું સિદ્ધપુર. એ સરોવર બન્યું. એ સરોવરનું નામ પડ્યું બિંદુ સરોવર. વરદાન મળ્યું કે જે કોઈ પરમ ભક્ત શ્રદ્ધાથી આ બિંદુ સરોવરે સિદ્ધપુરમાં જય હો. માતાનું પ્રયાણ છે. એવું માતા જે કોઈ સિદ્ધપુરમાં શ્રાદ્ધ કરે પ્રસન્નતા વ્યાપ્ત થઈ. ઓમ ના નાદ થવા લાગ્યા. માતાનો દિવ્ય સમય આવ્યો. ઓમ ઓમ નાદ કરતા કરતા જય હો. હરિ હરિ કપિલ નારાયણ 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 કપિલ નારાયણ 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 હરિનું નામ ભજો તો ભવતારાયણ હરિનું નામ ભજો તો તું તારાયણ કપિલ નારાયણ 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 ઓ કપિલ નારાયણ સાડત્રીસ. નારાયણ નારાયણ આ દિવ્ય ચરિત્ર માતા એ ઈશ્વરનું પરિધાન કરતા કરતા એ બ્રહ્મમાં લીન થયા. પુત્રના ઉપદેશથી દેવહૂતિ માતા બ્રહ્મમાં લીન થયા. મૈત્રેયજી વિદુરજીને કથા કરે. વિદુરજી, હે વિદુરજી, આપ સાંભળો. આ ચરિત્રનો જે કોઈ પાઠ કરશે યૈદં એને મનુષ્ણોતિ ઓ પુષ્પિતાગ્રા છંદ. જય હો. પુષ્પિતાગ્રા છંદ. કપિલં નિર્મતમાત્મયોગગુહ્યં ભગવતી કૃતગૃહી સુપર્ણકેતા ઉપલભતે ભગવત પદારવિંદમ. વિદુરજી કહે છે કે આ પાઠ સાંભળશે, આ કથાનક સાંભળશે, એને ભગવાનની ભક્તિ મળશે, ભગવાનના ચરણાર વિંદની પ્રાપ્તિ થશે. આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ તમારી ભક્તિ મળે અને જ્યારે તમારું ચરણ મળે. પુષ્પિતા રાગમાં યૈદમનુશૃણોતિ યો વિધત્તે કપિલ મુનિર્મતમાત્મયોગગુહ્યં ભગવતી કૃતધિः સુપર્ણકેતા ઉપલભતે ભગવત્પદારવિંદમ. ભગવાનની
ભક્તિની પ્રાપ્તિ, ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ. કરદમ ઋષિના 9 કન્યાઓ છે, એના વંશ વિસ્તારની વાત થઈ. મનોસ્તુ શતરૂપાયા तिस्रः कन्याश्च जग्निरे आकुतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः. મનુને ત્યાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એવી દીકરી થઈ. આનો વંશ વિસ્તાર આગળ ચાલ્યો. ધર્મદેવની સાથે 13 કન્યાઓને પરણાવી. એકવાર એવું બન્યું, ભગવાન શિવજીનો દક્ષે દ્રોહ કર્યો. શિવજીનો દ્રોહ દક્ષે કર્યો. શા માટે કર્યો? મને આ કથાનક સાંભળવાની ઈચ્છા થઈ. એકવાર યજ્ઞ થતો હતો ને યજ્ઞમાં મહાદેવજી, એક વાર સભામાં મહાદેવજી પધાર્યા, પણ બધા ઊભા થયા. બ્રહ્માજી પધાર્યા, બધા ઊભા થયા. મહાદેવજી તો ધ્યાનમગ્ન હતા. બ્રહ્માજીને ખોટું લાગ્યું, દક્ષને ખોટું લાગ્યું, અને એ સમયમાં દક્ષે નક્કી કર્યું કે મહાદેવજીને પાઠ ભણાવો. મહાદેવજીને પાઠ ભણાવો. હવે મહાદેવજીને પાઠ ભણાવાય એ તો જગન્નાથ છે. બ્રહ્માજી ખૂબ વિનવે છે, છતાં પણ દક્ષ માન્યા નહીં, અને દક્ષે યજ્ઞ કર્યો. અને આ યજ્ઞ કનખલમાં થયો ને, અને કલખલના યજ્ઞમાં ના પાડવા છતાં સતી ત્યાં ગયા. અને સતી ગયા, એને જોયું બધાનું સ્થાપન છે, મહાદેવજીનું સ્થાપન નથી. ના, શિવજી ના પાડે છતાં ગયા. ભગવાન ના પાડે છે ને ગયા, અને ત્યાં જઈને જોયું કે આ યજ્ઞમાં તો શિવજીનું સ્થાપન નથી. અને સતીને પોતાના પતિનું અપમાન થતું લાગ્યું, શિવજીનું અપમાન થતું લાગ્યું. આ આર્ય રમણી બધાનું અપમાન સહન કરી શકે છે, પણ આ આર્ય રમણી પોતાના પતિનું કે પોતાના પિતાનું અપમાન સહન કરી શકતી નથી. ભગવતી જગદંબાએ પોતાના દેહમાંથી, જમણા પગના અંગૂઠામાંથી એક યોગાગ્નિ પ્રગટ કર્યો, અને આ યોગાગ્નિ દ્વારા એ યોગાગ્નિમાં જલી. આ યજ્ઞમાં બધા જ ઋષિઓ મુનિઓ હોવા છતાં મહાદેવનું સ્થાપન નહોતું. હોશિયાર હોવા છતાં આ ન કર્યું. મહિમ્નમાં તો એવું કહે છે, તમે યજ્ઞ કેમ વિધ્વંસ કર્યો? પ્રજાનો નાથ આ બ્રહ્માજી આ બધા વિધ્વંસ કરવાનું કારણ એ હતું, એમાં ભક્તિનું. શિવજી નહોતા, અને જે યજ્ઞમાં શિવજી ન હોય એવા યજ્ઞનો તો નાશ જ થાય. અને નાશ થયેલા યજ્ઞમાં સતી જ્વલિત. માં પાર્વતી જગદંબા સતી પોતાના યોગાગ્નિમાં પોતાનું શરીર વિલીન કર્યું. મહાદેવજીને ખબર પડી, મહાદેવજીના દૂતો આવ્યા, ભયંકર વાતાવરણ બની ગયું. જે અટ્ટસુલા શિવપદા હતા, મહાદેવજીની નિંદા કરનાર હતા, બધાને પકડ્યા. ઋષિઓની દાઢી ખેંચી છે, કોકના વાળ ખેંચ્યા, કોકના દાંત કાઢી નાખ્યા. મહાદેવજીના યજ્ઞમાં ભયંકર ઉલ્કા પાત બની. યજમાન સામે આવ્યા, યજમાનને પકડીને તરત એ દક્ષને મારી નાખ્યા. મહાદેવજી આવ્યા, ભયંકર સ્વરૂપ. શિવજીને આજે આવું ભયંકર સ્વરૂપ કોઈ જોયેલું નહીં. સતીને ખંભે ઉચકાઈને લયા. વિષ્ણુ ભગવાને ચક્ર છોડીને કટકા કર્યા. મહાદેવજીનો ક્રોધ શાંત નથી થતો. ઋષિઓએ પ્રાર્થના કરી, બીજું બધું તો ઠીક, યજ્ઞ પૂર્ણ કરવા માટે કંઈક તો કરો. મહાદેવજી ભોળા હતા, વરદાન આપ્યું, યજમાન જીવિત થાય. દક્ષને જીવિત કરી. દક્ષ તો જીવિત થયો, પણ મનુષ્યના માથાની જગ્યાએ
પ્રાણીનું માથું આવી ગયું. અને આજ પણ શિવલિંગ શિવાલયમાં જઈએ ને એટલે ઘણા લોકો એવું બોલતા હોય છે, હે ભગવાન અમે તમને ભૂલીએ નહીં. વીરભદ્રએ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો. બ્રહ્મા વગેરે દેવતાઓએ મહાદેવજીને વિનંતી કરી. દક્ષ યજ્ઞની પૂર્તિ થઈ. ભગવાન શિવચરિત્રના ઉત્તમ ગુણો છે. સાતમા અધ્યાયના 61માં શ્લોકમાં જો અમારે ત્યાં પુરાણ હોય ને કુશભાઈ, આ પુરાણના જે ચરિત્રો આવે અને આ ચરિત્રમાં સાંભળવાથી થતા ફાયદાઓ એ છેલ્લા શ્લોકમાં કહે. એ 7મા અધ્યાયના 61માં શ્લોકમાં કે વિનંતી કરી. મહાદેવજીનું ચરિત્ર તો છે ને ત્યાં આમાં લખ્યું છે. જગદંબા સમજાવે છે પિતાને કે 2 વાર શિવ બોલી જાવ ને તો કલ્યાણ થઈ જાય. તમે એનો વિરોધ કરો છો, પણ આપણે એમાં રામાયણમાં જવું પડે. ઇદં પવિત્રં પરમીશચેષ્ટિતં યશસ્યમાયુષ્યમઘોઘમર્ષણં યો નિત્યદા કર્ણ્યનનોનુકીર્તયે ધુનોત્યગં કૌરવભક્તિભાવતઃ. શિવજીનું જે ચરિત્ર સાંભળે છે એના બધા પાપ નાશ થાય. તો વ્યાસજી કહે છે, એકવાર પ્રિયવ્રત રાજા અને ઉત્તાનપાદની કથા આગળ ચાલી. ઉત્તાનપાદ સુનીતિ ને સુરુચિ 2 રાણીઓ. સુનીતિનો દીકરો ધ્રુવ પિતાના ખોળામાં બેસવા માટે જાય છે અને 9મા શ્લોકમાં એ માતા કહે છે. માતા બહુ કડવા વેણ બોલવા નહીં ક્યારેય. એકવાર સુરુચે હે પુત્રમ અંકમ આરોપ્ય લાલયન, સુરુચિના પુત્રને ઉત્તમને ખોળામાં બેસાડી અને લાલન કરતા હતા. અને એ સમયમાં ધ્રુવ મહારાજ પિતાના ખોળામાં બેસવા ગયા. એકદા સુરુચેઃ પુત્ર અંકારોપ્ય લાલયન ઉત્તમં નારુરુક્ષંતં ધ્રુવં રાજાભ્યનંદત. ક્યાં બેસવું છે? પિતાના ખોળામાં, રાજાના ખોળામાં. એક કામ કર, આ જન્મમાં તો નહીં બેસી શકીશ, મારા ગર્ભે જન્મ લેને, મારો પુત્ર બન, તો તને રાજાના ખોળામાં બેસવા મળે. મારા કડવા શબ્દો ક્યારેય નહીં બોલવા. ધ્રુવને 13મા શ્લોકમાં એવું કીધું કે તું મારા ગર્ભમાંથી જન્મ પ્રાપ્ત થાય તો તને પિતાના ખોળામાં બેસવા મળે. તપસારાધ્ય પુરુષં તસ્યૈવાનુગ્रहेण મે ગર્ભે ત્વં સાધયાત્માનં યદિચ્છસી નૃપાસનમ. માની પાસે આવ્યા, સુનીતિ માતાને પ્રણામ કર્યા. માતાએ કીધું એક કામ કર, ભગવાનની આરાધના કર. માતાને વંદન કરી ધ્રુવ રસ્તામાં જંગલમાં જાય છે ને, ત્યાં નારાયણ નારાયણ કરતા નારદજી મળ્યા. નારદજી બહુ સુંદર વાત કહે, બેટા ક્યાં જા છો? આ તારી અવસ્થા તો રમકડા રમવાની છે. નહીં, મારે તો ભગવાનને જ પ્રાપ્ત કરવા છે. અને ત્યારે
એની દ્રઢ વિશ્વાસ જોઈને ભગવાનના પરમ ભક્ત નારદજીએ પરમ ભક્ત તેવા ધ્રુવજીને ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની દીક્ષા ભગવાન ને પ્રસન્ન કરવા માટે દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા લઈ કિનારે નદી કિનારે આવે છે. એમ સુંદર પણ ખળખળાટ અવાજ થાય છે. ધ્રુવજી ત્યાંથી ચાલવા લાગે છે. ના ના, ફરીથી મારે ભગવાનને પ્રાર્થના કરી. જળ શાંત થયું. એકવાર તો એવું હતું ને કે ભગવાન એના હૃદયમાં હતા, એટલે ભગવાનની સ્તુતિ નહોતા કરતા. પણ ભગવાન બહાર આવી ગયા. બહાર આવ્યા એટલે ભગવાન વિનાનો ભક્ત બન્યો. ધ્રુવ વિહવળ થયો. બહાર આંખ ખોલીને જોવે છે પણ સ્તુતિ થતી નથી. હાથ જોડી 9મા અધ્યાયના 6ઠા શ્લોકમાં ધ્રુવ સ્તુતિનો પ્રથમ શ્લોક. યોऽन्तઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના अन्यांश्च हस्तचरणा श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्. મારી વાણીને પ્રસ્તુત કરનાર, મારી આંખને જોવાની શક્તિ આપનાર, મારા કાનને સાંભળવાની શક્તિ આપનાર જે કોઈ છે એ ઈશ્વર છે. એવા ઈશ્વરને વંદન કરી ધ્રુવજી મહારાજ ભગવાનને પ્રસન્ન કરે છે. ભગવાન એને વરદાન આપે છે. ત્યાર પછી ધ્રુવજી મહારાજ રાજ્ય કરે છે. આ ધ્રુવ ચરિત્ર ઉત્તમ છે. જે કોઈ વ્યક્તિ આ ધ્રુવ ચરિત્રનો પાઠ કરે છે એ સાંભળે. તમને બધી કથા તો ખબર જ છે, પણ જે સાંભળે છે એને પણ ઉત્તમ ગતિની પ્રાપ્ત થાય છે. આ પ્રથમ ભક્ત એવો ખીરા, આ પ્રથમ ભક્ત એવો કે જે મૃત્યુના ઉપર પગ મૂકીને કાયમ માટે અમર થનારો. ધ્રુવજી મૃત્યુને ઉપર પગ મૂકીને ભગવાનના પ્રિય, નગર કોઈ મૃત્યુને જીતી નથી શકતું. મૃત્યુ એને નમન કરે છે, કારણ કે આટલી ઉત્તમ ભક્તિ હતી. ત્યાર પછી વેન રાજા થયા. વેન નાસ્તિક થયા અને ઋષિઓ એને મંત્રથી પ્રાણ રહિત બનાવ્યા. વેનની ભુજાઓને મંથન કરતા પૃથુ રાજા પ્રગટ થયા. પૃથુ રાજાને સ્તુતિઓ કરવા લાગ્યા. ભગવાન પૃથુ અવતારે પ્રગટ થયા છે. મહારાજ પૃથુની સુંદર સ્તુતિ થઈ. પૃથ્વીની સ્તુતિ થઈ. મહારાજ એકવાર ફરતા ફરતા પૃથ્વીનો સંવાદ સાંભળે છે. પૃથ્વીને વ્યવસ્થિત કરી એટલે એનું નામ પૃથ્વી. ઉત્તમ સ્તુતિ છે. પૃથુ રાજા પ્રસન્ન થયા. પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું. પૃથુ રાજાએ 100 અશ્વમેધ યજ્ઞ કર્યા. 100 અશ્વમેધ યજ્ઞ ધાર્મિક હતા. સ્વયં ભગવાનનો અવતાર હતા. અને આ પૃથુ રાજાના યજ્ઞશાળામાં સ્વયં ભગવાન પ્રગટ થયા. ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થાય છે. પૃથુ ચરિત્ર પણ ઉત્તમ છે. જે કોઈ વ્યક્તિ પૃથુ રાજાએ પ્રજાને ઉપદેશ આપ્યો. રાજા એવા છે કે પ્રજાને ઉપદેશ આપે છે. આવું પ્રજા હોય. રાજાના લક્ષણો છે. અત્યારે ભારત છે અને ભારતનો રાજા એવો છે અત્યારનો, ભલભલા ગભરાય સાહેબ. હું કોઈ ફરીથી કહી દઉં, હું કોઈ પક્ષની પ્રશંસા નથી કરતો, પણ એ ધાર્મિક છે, જગદંબાનો ભક્ત છે.
તપસ્વી છે અને ગુજરાતી છે. સમજનાર સમજી જાય. અહીંયા કઈક થાય ન્યા ઓલું થઈ જાય. તો રાજા કેવો હોવો જોઈએ? ઉત્તમ રાજાના લક્ષણો, ઉત્તમ પ્રજાના લક્ષણો. મહારાજ પૃથુને સનકાદિક વગેરે આદર કરે છે. પૃથુ રાજાનું સુંદર ચરિત્ર છે. રાજા પૃથુએ તપશ્ચર્યા કરી અને આવા તપસ્વી રાજાનું ચરિત્ર 23મા અધ્યાયના 39મા શ્લોકમાં એવું કહે છે કે જે કોઈ વ્યક્તિ આ પૃથુ ચરિત્રને સાંભળે છે ને એને ભગવાનમાં રતિ થાય છે. અનુદિનમ નિત્ય પૃથુ ચરિત્રને સાંભળનાર ભક્તના હૃદયમાં ઉત્તમ છંદ છે. અને આ છંદમાં વર્ણન કરતા વ્યાસજી કહે છે, अनुदिनमिदमादरेण शृण्वन् पृथुचरितं प्रथयन् विमुक्तसङ्गः भगवति भवसिन्धुकोतपादे स च निपुणां लभते रतिं मनुष्यः. જે કોઈ વ્યક્તિ આ પૃથુ ચરિત્ર સાંભળે એની ઉત્તમ ગતિ થાય છે. પુરંજન રાજાનું આખ્યાન આવ્યું. પુરંજન રાજા જંગલમાં ફરે છે અને ત્યાર પછી એનો તત્વાર્થ થયો. ભાગવતના ગદ્યનો પ્રારંભ થયો. સુંદર તેવા પ્રચેતાઓને નારદજી ઉપદેશ આપે છે કે તમારે સંસાર ચલાવવાની જરૂર નથી, ભગવાનનું ભજન કરો, એમાં આનંદ છે. કોપી ન વંત ખલુ ભાગ્યવંત. બ્રહ્માજી કે હું આ સૃષ્ટિ કરવાની વાત કરું ને તમે ઉપદેશ આપી દો છો, જાઓ આજથી તમે ક્યાંય સ્થિર જ નહીં રહી શકો. નારદજી કે તથાસ્તુ, સારું થયું. પેલું તો એક જ ઠેકાણે બેહવાન થતું, આ તો બહુ બેહવાન થાય, ક્યાંય નહીં બેહી શકીએ. નારદજીએ એ સ્વીકાર કર્યો. નારદજી પ્રચેતાઓને ઉપદેશ આપીને આગળ નીકળ્યા. પરમ પદની પ્રાપ્તિ થઈ. પ્રિયવ્રતનું ચરિત્ર. પ્રિયવ્રત થયા, પ્રિયવ્રતના નાભી થયા, નાભીના વૃષભ થયા. ઋષભદેવનું ચરિત્ર અત્યંત અદ્ભુત છે. એવું કહેવાય છે યોગીઓમાં આ શ્રેષ્ઠ છે. ફરતા હતા અને અવધૂતી ઉપદેશ આપતા હતા. આગળ જતા ભરત થયા. આ ભરતના 3 અવતાર થયા. રાજા ભરત થયા ને અંત સમય આવ્યો ને એટલે એ વાનપ્રસ્થ સ્વીકારીને એ સંધ્યાવંદન કરતા હતા ને એક મૃગલું આવીને એના ઓલામાં પડ્યું. ભરતને મૃગમાં મોહ થયો. બીજો જન્મ મૃગમાં થયો. આ ભરતજી મૃગયોનીમાં થયા પણ આગળનું બધું યાદ હતું. ત્રીજો જન્મ આંગીરસ ગોત્રમાં બ્રાહ્મણને ત્યાં થયો. પણ એ નક્કી કરેલું કે મારે તો હવે આ છેલ્લો ફેરો છે. જળની જેમ વરતવા લાગ્યા. ઉન્મત્ત પિશાચ ઉન્મત્ત વેશ ધારણ કરીને ફરે છે. એકવાર ઋષભદેવ જે છે એ નીકળ્યા અને ઋષભદેવ નું સુંદર ચરિત્ર, પછી ભરતનું ચરિત્ર. ભરત અને રહુગણ રાજા ને ભરતજી ઉપદેશ આપે છે. રહુગણ રાજાએ કીધું, ઓય જાડિયા હરખો હાલ ને. એટલે જયભાઈ એવું કહે છે, ભરતે રહુગણને કીધું મારે તો બોલવું નથી, પણ મારી ઉપર બેઠેલો રાજા એ ઉપદેશ વગરનો રહેશે તો કાલ હવારે એમ કહે છે કે ભરતનો સંગમ થયો અને ઉપદેશ વગરનો રહ્યો. શું કીધું? જાડિયા ના હમ સ્થૂલ, હું સ્થૂળ નથી, હું કઈ જાડિયો છું. આવી અદ્ભુત વાણી. એટલે રહુગણ રાજાને થયું કે આ કોક અદ્ભુત છે. તમે તો કોની વાત કરો છો? આત્મા જે છે એ સ્થૂળ પણ નથી, આત્મા દુબળોય નથી, આત્મા તો અજર છે. રહુગણ રાજાને ઉપદેશ આપ્યા. રાજા ત્યાંથી ઉપદેશ લઈને
ધન્ય થયા. ભરતજીનો ઉપદેશ થયો, ભવાટવીનું સુંદર વર્ણન થયું. ભવાટીના વર્ણન પછી છેલ્લે નરકની ગતિઓનું વર્ણન આવ્યું. 27 નરક. જે વ્યક્તિઓ ભગવાનને માને નહીં ને અને દુષ્કર્મ કરે એ 27 નરકમાં જાય. હવે આમ તો અંતિમ સમય છે અને છતાં પરીક્ષિત રાજાને સુખદેવજી 27 નરકોનું વર્ણન કરે છે. અને આ નરકો એવા છે કે જેનું શ્રવણ કરવાથી માણસ કંપિત થઈ જાય. હાથ જોડીને પ્રાર્થના કરી આ નરકોમાંથી ઉદ્ધાર થાય એવો કોઈ ઉપાય કરો, સરળ અને સહજ. પણ ઋષિઓ બહુ દયાળુ છે અને દયાળુ ઋષિઓએ નરકની યાતનાઓમાંથી સરળ અને સહજ રીતે ઉપાય બતાવ્યો કે જો તમારે ઉપાય જોતો હોય ને તો એ ભગવાનનું નામ છે. ભગવાનનું નામ લ્યો ને તો એ ઉદ્ધાર થાય. 6:1:21 વ્યાસજી એવું પ્રમાણ આપે છે. એક કાન્યકુબ્જ નગર, कान्यकुब्जे द्विजः कश्चित् दासी पतिरजामिलः नाम्ना नष्टा सदाचारो दास्यः संसर्गदूषितः. અજામિલ થયા ને એ અજામિલના કર્મ બહુ અદ્ભુત હતા. નરકગામી થાય એવા જ હતા. પણ અજામિલે પોતાના પુત્રનું નામ નારાયણ રાખ્યું. આપણે જેવા કર્મ કરીએ ને અંત સમયે ઈશ્વર આવી જાય. 42મા શ્લોકમાં આપણા કર્મના સાક્ષી કોણ કોણ છે? આપણે કર્મ કરીએ, આપણે એમ કહીને આત્મા જાનાતિ વે પાપમ. આપણા કર્મના સાક્ષી ભાગવતજી એવું કહે છે, સૂર્ય सूर्योऽग्निः खं मरुद्गावः सोमः सन्ध्याहनी दिशः कं कुः कालो धर्म इति ये ते देहि यस्य साक्षिणः. થયું એવું તેના અયોગ્ય કર્મ હતા. મૃત્યુ સમયે યમના દૂતો આવ્યા, પણ મૃત્યુ સમયે નારાયણ નારાયણ પુકાર્યું. વિષ્ણુના દૂતો આવ્યા, વિષ્ણુ અને યમદૂતો વચ્ચે સંવાદ થાય છે. ભગવાને કીધું કે અંત સમયમાં જે નારાયણ પણ બોલે ને એની ગતિ થાય. જે વ્યક્તિ નારાયણનું સ્મરણ કરે એનો ગતિ થાય છે. ભગવાન આ પવિત્ર કરનારું ચરિત્ર છે. હંસ ગુહ્ય સ્તોત્રની વાત કરી, નારદજીના શ્રાપની વાત થઈ. આગળ જતા જતા વંશ વિસ્તારોની વાત થઈ. અને હે સોનકજી, આપ કઈ સાંભળવા ઈચ્છો છો? વૃત્રાસુરની વાત થઈ. અને આ વૃત્રાસુરને મારવા માટે ભગવાન આવે છે. અને ત્યારે નારાયણ કવચ સ્તોત્રનો પાઠ. આ નારાયણ કવચ સ્તોત્ર ઉત્તમ છે. અને આ ઉત્તમ નારાયણ કવચ સ્તોત્રના પાઠથી બધાની રક્ષા થાય છે. વૃત્રાસુર ભગવાનની સન્મુખ એક વસ્તુ માગે છે કે મને બીજું કંઈ નથી જોતું, રાજ્ય નથી જોતું, મને તો તમારું, હું દાસાનું દાસ. ઉત્તમ સ્તુતિ કરી વૃત્રાસુર ભગવાનના ધામમાં બિરાજે છે. ઇન્દ્ર ઉપર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. 4 ઠેકાણે એ બ્રહ્મહત્યા વેચી દીધી છે. ઇન્દ્ર નિષ્પાપ બન્યા. આગળ જતા જતા ચિત્રકેતુને પાર્વતીજીનો શ્રાપ લાગ્યો. આગળ જતા અંગીરા ઋષિનો સંવાદ આવે છે. પુત્ર મરી જાય છે
પુત્રને જીવિત કરે છે. પુત્ર કહે છે મારો તો મોક્ષ થતો હતો, પાછો કેમ બોલાવ્યો? અંગીરા ઋષિનું સુંદર ચરિત્ર છે. દિતિ અદિતિના સંતાનોની વાત આવી. મરુત ગણોની ઉત્પત્તિ થઈ. માતાએ વ્રત કર્યું. વ્રતમાં ભંગ થતા ઇન્દ્રએ 49 કટકા કર્યા, એટલે 49 વાયુની વાત થઈ. પુંસવન વ્રતના પ્રભાવથી ભગવાન પ્રગટ થવાની તૈયારી છે. નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ થાય છે. જય વિજયની કથા દિવ્ય રીતે ચાલી રહી છે. હિરણ્યાક્ષના વધ થતા હિરણ્યકશિપુ ભગવાન ઉપર ચડાઈ કરે છે, અને એ સમયમાં હિરણ્યકશિપુની પત્ની કયાતુ જે હોય છે ને, એને ઇન્દ્ર પકડી જાય છે. અને પકડી જાય છે ત્યારે નારદજી આવે છે કે શું કરે છે, આવું પાપ કરે છે? કે નાના મારા શત્રુની પત્ની છે, નાના મારા શત્રુની પત્ની છે. નારદજી કહે છે શત્રુની પત્ની હશે, પણ એના ગર્ભમાં જે રહેલો બાળક છે એ ઉત્તમ છે. આને તું મારી નાખીશ, બ્રહ્મ હત્યા અને ગર્ભ હત્યા બેય થશે, મારો નહીં. નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લાવે છે. કયાધુ નારદજીના આશ્રમમાં રહે છે. કયાધુની આશ્રમની સુંદર પદ્ધતિથી પ્રભાવિત થઈને ગર્ભમાં રહેલો બાળક ઉત્તમ ભક્ત બને છે, અને એ ભક્ત એટલે પ્રહલાદ છે. આ પ્રહલાદજી નું ચરિત્ર પણ આપણે કાલે થોડુંક લઈશું. પણ હિરણ્યકશિપુ પ્રહલાદને ઘણા જ દુઃખો આપે છે. અને ત્યારે બરોબર વૈશાખ શુક્લ ચતુર્દશી નો સમય આવે છે. હિરણ્યકશિપુની રાજસભા હોય છે. તારા ભગવાન ક્યાં છે? મારો ભગવાન હરિવ્યાપક સર્વત્ર સમાયા. મારા ભગવાન બધે છે, તારો ભગવાન બધે છે. પિતાજી આટલું રક્ષણ થયું મારું. 7મો સ્કંદ 8મા અધ્યાયમાં 18મા શ્લોકમાં ભગવાન ઋષિ નારાયણના પ્રાગટ્યનું કારણ બતાવ્યું. મારો ભગવાન બધે છે. પ્રહલાદજીથી આવું બોલાઈ ગયું. મારો ભગવાન બધે છે. મારો ભગવાન આ થાંભલામાં છે. પિતાજી મારો ભગવાન બધે છે. તો થાંભલાને બધ પર ગરમ થાંભલો છે, કડકડા. નારાયણના પરમ ભક્ત હાથ જોડીને વંદન કરે છે. અને ત્યાં એવું કીડીઓની લાઈન દેખાય છે. વૈશાખ શુક્લ 14 સાયંકાળ નારાયણને પ્રગટ થવાનો ઉત્તમ સમય. ફરીથી પૂછ્યું તારો ભગવાન ક્યાં છે? પિતાજી કીધું ને મારો ભગવાન સર્વત્ર છે. નારાયણને ચિંતા છે. હવે મારે જવું પડે. મારે જવું પડશે. અને ભગવાન પ્રગટ એટલા માટે થાય છે, ભક્ત પ્રહલાદના વચનને સત્ય કરવા માટે. સત્યં વિધાતું નિજભૃત્ય ભાષિતૌ વ્યાપ્તિં ચ ભૂતે સ્વખિલેષુ ચાત્મના અદ્રશ્યતા યદ્ભૂતરૂપમદ્વઃ સ્તંભે સભાયાં ન મૃગૌ ન માનુષૌ સ્તંભે સભાયાં ન મૃગૌ ન માનુષૌ. નારાયણ ભક્તના વચનને સત્ય કરવા માટે હિરણ્યકશિપુની
ભર સભામાં ગરમ ગરમ થાંભલામાં અદ્ભુત લીલાઓ કરવા માટે એ જાણે કે અદ્ભુત સ્વરૂપમાં વૈશાખ શુક્લ 14 સાયં કાલ ગરમ ગરમ થાંભલો ઋષિ ભગવાન પ્રગટ એ થાંભલાને ફાડીને પ્રગટ થયા ઋષિવ નારાયણ દેવ એનું દિવ્ય સ્વરૂપ છે, અદ્ભુત સ્વરૂપ છે. ન મનુષ્ય છે ન પશુ છે, ઋષિ અવતાર, અદ્ભુત અવતાર, સત્યમ વિધાતું. થોડુંક સિંહનું સ્વરૂપ છે, થોડુંક મનુષ્યનું સ્વરૂપ છે. ભગવાને હિરણ્યકશિપુને પકડ્યો છે અને ખૂબ લાડ લડાવ્યા, યુદ્ધ કર્યું અને પોતાના ખોળામાં બેસાડી અને પોતાના અસ્ત્ર રૂપી નખથી હિરણ્યકશિપુને ભગવાને નૃસિંહ સ્વરૂપે હિરણ્યકશિપુને તાર્યો. આ ચરિત્રમાં કોઈ પાસે જવા તૈયાર નથી. લક્ષ્મીજીને એવું કીધું આ કથાનક છે, હવે કોઈ જઈ શકતું નથી, ઉગ્ર સ્વરૂપ છે. લક્ષ્મીજી ગયા, અમારા છે ને જાઓ. લક્ષ્મીજી જ્યાં બાજુમાં ગયા ને પણ ઓલા નૃસિંહ ભગવાન હૂપ આ હૂપ કર્યું ને લક્ષ્મીજી ભાગ્યા અને લક્ષ્મીજી ભાગ્યા. લક્ષ્મીજીના મસ્તક ઉપર રહેલી વેણી અને વેણીમાંથી પડેલા 27 ફૂલ એ આકાશમાં 27 નક્ષત્રો થયા. લક્ષ્મીજી કે મારાથી નહીં માનતા નથી, હવે જેનાથી થયું એને મોકલ્યા અને પ્રહલાદજીને મોકલ્યા. પ્રહલાદજીએ હાથ જોડ્યા, વિનંતી કરી. ભગવાન શાંત, મોઢું કર્યું, આવવામાં મોઢું કર્યું. ભગવાન કહે આટલા આટલા કષ્ટ પડ્યા અને પછી હું આવ્યો. ભગવાન ભક્ત વત્સલ છે, આમાં વચન છે ભાગવતમાં. મારા આવવામાં થોડુંક મોડું થયું. જો મારા પિતાજીએ ક્યારેય તમારું નામ નથી લીધું, એને ગતિ આપશો? ભગવાન કહે છે મારી પાસે જે આવે ને એ બધાને ગતિ જ મળે. અને તું તો ભક્ત પ્રહલાદ છે, તારું કલ્યાણ થાય. ભગવાન 52મા શ્લોકમાં બોલે છે, ભગવાનનું વચન 52મા શ્લોકમાં ભગવાન કહે છે, 9મો અધ્યાય 52મો શ્લોક. ભગવાન પ્રહલાદજીને કહે છે કે તમારું કલ્યાણ થાય. પ્રહલાદ ભદ્ર ભદ્રંતે પ્રીતોહમ તે સુરોત્તમ વરમ વૃષ્ણેષ્વાભિમતમ કામપૂરોસ્મ્યહમ નૃણામ. હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, આપ વરદાન માંગો. પ્રહલાદજી કે જેની સામે નારાયણ પોતે હોય, હવે વરદાન માંગવાની શું જરૂર? ખૂબ પ્રસન્ન થયા. અહીંયા પણ ભગવાન નારાયણ ઋષિઓ પ્રગટ થયા છે, એમનું અર્ચન થશે. આમ તો છે ને આ કથા પોચત કે કેમ, પણ અમારે આશીષભાઈ એવું કે હરી મારું ગાડું ક્યાં લઈ જા. કંકોત્રીમાં લખી નાખ્યું શનિવારે નૃષિ અવતાર, અને આજે નૃષિ અવતાર થાય તો કાલે 6:30 વાગે, 6 વાગે કાલે 6 વાગે હાલો
એટલે સવારે ખાંજે એ અમારે એક શાસ્ત્રીજી છે હો. મેં એવું સાંભળ્યું એની કથા હતી બાપજી એ કૃષ્ણ જન્મ રાતે 12 વાગે કર્યો. લે યજમાનનું જે થવું હોય એ થાય. રાતે 12 વાગે કે આપણે દ્વારકામાં બેઠા છીએ ને રાતે 12 વાગે કરીએ. પણ આપણે યજમાન સારા છે. આજ 45 મિનિટ મોડું એટલા માટે કર્યું કે આજે ઋષિ ભગવાન આવે, પ્રહલાદ તાલધારી થાય તો કાલ દ્વિજેશભાઈની વેણુવાદન સાથે કૃષ્ણ કનૈયા પધારે. ફરીથી કહું, આ ઘણી ઘણી કથાઓ કૂદવાની પણ હોય છે, પણ આ ઋષિકુમારો જે પાઠ કરે છે એમાં 18,000 શ્લોકો જે છે એ અદ્ભુત છે. વ્યાસજીની પ્રસાદી છે. આપણે તો પહોંચાડવું પડે ને. તો એ ભગવાન ઋષિ નારાયણ ઘણા ઘણા ચરિત્રો એવા પણ છે કે જેને આપણે બધા તમે જાણો જ છો. પણ આવતીકાલે અમારે પંકજભાઈ ગુરુજીને બહુ પ્રિય તેવો પ્રહલાદજીનો ઉપદેશ એ આપણે લેશું. બરોબર આવતીકાલે સમયસર આવજો. કારણ કે મને ઘણી વાર એવું થાય કેટલું કેટલું છોડવું ને કેટલું લેવું. 6:30 નું કીધું હતું પણ 45 મિનિટ એક પીરિયડ વધારે થઈ ગયો. પણ નારાયણ પધાર્યા ને આનંદ થયો. આ આનંદ થાય છે ને એનું એક જ કારણ છે સદગુરુદેવ જે કાંઈ બોલાવે છે. કારણ કે કોક આવીને એમ કે ગંગા સતીના લેજો, કોઈ એમ કે પાનબાઈને લેજો, જેને જે આવે એ કહે. પણ વાણી ગુણાનું કથને ભગવાનની વાણી ચરણમાં અર્પણ કરીએ ને તો પવિત્ર થશે. તો આજ બરોબર તૃતીય દિવસે ભગવાન સદગુરુદેવે પિતૃનારાયણે જે કાંઈ બોલાવ્યું એ ભગવાનને અર્પણ કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. આવીને આવી વાણી તમે અમને બોલાવ્યા રાખજો. મને આ રાજકોટની આ કથા બહુ ગમે છે. 45 મિનિટ થઈ પણ કોઈ યજમાન ઊભા નથી થતા. હજી બોલ્યા રાખો, હજી બોલ્યા રાખો. ના ના, તમે બપોરે જમ્યા છો. અમારે અમુક તપસ્વી એવા પણ છે કે જે એકટાણું કરે છે. એનું વિચારવું છે ને. પણ આ કથા એવી છે, હરિ કથા અનંત, હરિ રસ પણ અનંત છે. તો ફરીથી આવતીકાલે એટલે આપણે આજ લાભ થયો સાહેબ. 45 મિનિટ વધારે કથા સાંભળવા મળી ને એ આપણી લાભ પાચન સુધરી ગઈ. ભગવાનના ચરણમાં આ કથા અર્પણ કરીએ. યસ્ય સ્મૃત્યા જના મુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તમચ્યુતમ. આજની કથાને